તો તમે બી ભાઈ થાઈલેન્ડમાં આવતા હોય તો આ બધી વાતો ધ્યાન રાખજો. આ મોલ એ લોકો આ બીચે આવા બેસે શાંત ખરાબ જ છે એમ. હા થાઈલેન્ડ એવું નથી. 100 બાતની અંદર મરે છે હા. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અને થાઈલેન્ડની અંદર પટાયામાં અમારો ચોથો દિવસ છે આજે. આજે ફ્રી ડે છે, પણ અમારા માટે ફ્રી ડે નથી. કારણ કે હું જવાનો છું આજે મંદિર કવર કરવા માટે. અહીંયા આગળ જે નજીકમાં મંદિર આવેલા છે એ તમને બતાવવાના છીએ. પ્લસ આજના દિવસમાં અહીંયા આગળ આપણે નિકેશભાઈ અને રોકીભાઈ બંને બેઠેલા છે. જોઈ લો નાસ્તો માટે, અને નાસ્તા માટે સ્પેશિયલ આઇટમો બનાવડાયેલી છે. તો જોઈ લો, તમે કોઈંગ હોટલમાં આવતા હોય થાઈલેન્ડ પટાયામાં તો અહીંયા આગળ તમને ઓપ્શન મળી જવાના છે મસ્ત એવા ગાંઠિયા, ફાફડા, પછી પૌવા છે, પછી આલુ પરોઠા, થેપલા. એના સિવાય આપણી જોડે ભજીયા ને એવું બધું બી પરોઠા બી બનાવીએ છીએ સરસ મજાના. પનીર પરોઠા બી એમ ને? બહુ મસ્ત. એક વખત ટેસ્ટ કરશે એટલે વારે પનીર પરોઠા જ ખાવા આવશે અહીંયા. અને મેન આપણા ગુજરાતીમાં જમવાનું બી હોય છે ભાવ ગુજરાતી. બહુ સરસ છે. કાજુ ગાંઠિયા, સેવ ટામેટા ને એ બધું. તો અહીંયા આગળ તમે આવશો તો ભાઈ બેનિફિટ તમને એ રહેવાનું છે. કારણ કે જમવાનું એક બેસ્ટ આપણા ગુજરાતીને જોઈતું હોય સારું જમવાનું તો એ મળી જશે. રૂમ સર્વિસ એક નંબર છે. તમને જોઈએ એવા સસ્તા અને સારા હોટલના મસ્ત રૂમ મળી જશે. જે હોટલમાં સસ્તા રૂમ હોય ને એ મળી જશે અહીંયા આગળ. માર્કેટ કરતાં સારા ભાવે તમને અહીંયા આગળ ફૂડ મળી રહેવાનું છે. અને એક નંબર સર્વિસ છે. બાકી બધું જોવું નહીં પડે. અહીંયા આગળ તો જો અત્યારમાં મસ્ત મોર્નિંગમાં નાસ્તો કરી લઈએ, એ પછી અમે નીકળીએ છીએ. પહેલું મંદિર છે, કઈ જગ્યાએ જઈશું એ બધું તમને બતાવીએ. ચલો તો જો ભાઈ, આપણા અમદાવાદના ભાઈઓ આવ્યા છે અહીંયા આગળ અને મોજ ઘરે. શું ભાઈ, કઈ બાજુ જઈને આવ્યા કહો? અમે કોરલ આઇલેન્ડ જઈને આવ્યા. બરોબર. ફુકેટ જઈને આવ્યા ને? ફુકેત જઈને આવ્યા. ફુકેટ કેવું લાગ્યું? બહુ જોરદાર. અને અહીંયા આગળ ફેમિલી માટે સારું છે. ફેમિલી સાથે હોય ને? હા આવે. અહીંયા ના હોય. પણ ત્યાં આગળ અહીંયા થાઈલેન્ડમાં લોકોને થાઈલેન્ડ ઘૂસી ગયો મગજમાં. હા, પબ્લિકે થાઈલેન્ડ એવી મેન્ટાલિટી રાખી દીધી છે કે થાઈલેન્ડ એટલે મતલબ ખરાબ જ છે એમ. હા. થાઈલેન્ડ એવું નથી. થાઈલેન્ડમાં ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં ખરેખર ફેમિલી બી જવાય અને ફરવા લાયક બી ઘણું છે. ઘણી બધી જગ્યાએ ઘણી જગ્યાઓ 10 દિવસ તો ઓછા પડે થાઈલેન્ડ માટે તો. આરામથી ઓછા પડે. આ ભાઈ આયા જો અત્યારે. શું કહો ભાઈ? મજા ને? બંકો આપણા બોપલના બંકાઓ છે બધા ભાઈ. હા. શું કેવું તમારું થાઈલેન્ડ પ્રત્યે? બહુ મોટું છે, પણ થાઈલેન્ડના લોકોએ નાનું જ બતાવ્યું. અત્યાર સુધી ખાલી થાઈલેન્ડને બતાવ્યું નાનું. ઘણા બધા. હા, બાકી મેન્ટાલિટી તો લોકોની કેવી કે ભાઈ પટાયા એટલે થાઈલેન્ડ સમજી. હા, બાકી પટાયામાં બી કેટલું મોટું એ તો હજુ એ લોકોને નહીં ખબર. ભારત દેશ છે આપણો. ભારત દેશની અંદર એક અમુક જગ્યા બી હા, તો એવું ના કહેતા ભારત દેશ ખરાબ છે. તો હા, એટલું બધું છે. અને એમ તો જો કે આપણા ગુજરાતમાં કેટલી બધી જગ્યાઓ છે એવી જે દૂર જે આપણને નહીં ખબર હે. એમ બી થાઈલેન્ડમાં બી ઘણી બધી જગ્યાઓ જે આપણને નહીં ખબર, પણ લોકોએ મેન્ટાલિટી એવી રાખી ને મગજમાં વિચાર જ એવા નાખી દીધા કે થાઈલેન્ડ એટલે કે પટાયા. એવું થઈ ગયું. હા, બસ જેને જે જોયું એને જ ખબર. બાકી નહીં. હા, સાચી વાત છે ભાઈ. તો તમે બી ભાઈ થાઈલેન્ડમાં આવતા હોય તો આ બધી વાતો ધ્યાન રાખજો. અને બીજે બધે બી ફરવા જજો. બહુ બધી જગ્યાઓ છે સારી એમ. ખાલી પટાયા માટા ફેરા ના મારતા એમ. શું કેવું ભાઈ? હા, પટાયામાં 5 દિવસ ફરશો તો કંઈ નહીં થાય. બાકી નેક્સ્ટ ટાઈમ આપણે ફુકેટનો એક પ્લાન બનાવીશું સ્પેશિયલ. એના માટે 4-5 દિવસ અલગ જગ્યાએ એક્સપ્લોર કરવા માટે જઈશું. એ બી એ અત્યારે નહીં મેળ પડે, કારણ કે અમે આવ્યા હતા દિવસ ગણી, એ દિવસો પતી ગયા. હવે કાલે જવાનું ઘર ભેગા. તો મળીએ જાણો. હવે આજે જવાનું અત્યારે તેવી કોઈ તમને આગળ બતાવીએ. તો ફાઇનલી 3:33 છે. અમને 10 મિનિટ કહીને ગયેલા નિકેશભાઈ આવ્યા છે. 12 વાગે ગયા હતા, 10 મિનિટ કહીને અત્યારે કેટલા 3:33 થઈ ગયા. કેમ મોડું કર્યું તમે? એમ કહો મને, કેમ કર્યું? કસ્ટમરો એસી છે, બધાને મળવું પડે છે, બધાને સર્વિસ આપવી પડે છે. હા, એટલા માટે ટાઈમે નથી પહોંચીએ કે તમારે કઈ વાંધો નહીં. હવે હેડો ફટાફટ, હવે ફટાફટ જઈએ છે ભાઈ. ઘા
આ ટર્મિનલ 21 છે ભાઈ, જોઈ લો. ફેમિલી એટેન્ડ કરાવો, બધા ગેમ રમવા માટે બહુ મસ્ત છે અંદર. ગેમ રમવાનું છે, પછી અંદર શોપિંગ કરવાનું છે. આ ટર્મિનલ 1 એટલે મોલ છે એક ટાઈપનું, મોલ છે. આપણા અમદાવાદમાં પેલેડિયમ મોલ છે એવો. હા, એ ટાઈપનો મોલ છે. ભાઈ આર્યા થાઈલેન્ડનો પતાયામાં આવેલો સૌથી મોટામાં મોટો મોલ છે, ટર્મિનલ 21. આર્યા જે મોલ છે ને એ જોઈ લો ખાલી, કેટલો મોટો એ જોઈ લો ખાલી. જો આમ જો છે ક્યાં સુધી આની નજર પહોંચે ત્યાં સુધી, તમારી નજર પહોંચે ને ત્યાં સુધી. હા હા, જો આ બધી હોટલો જોઈ લો છે ને. બાકી આ મોલની અંદર એકવાર આવજો, જો ખાલી. અમે પહેલું લોકેશન પકડેલું છે ભાઈ, જે છે ઇસ્કોન ટેમ્પલ. ઇસ્કોન ટેમ્પલ જે થાઈલેન્ડમાં આવેલું છે, અને આ જગ્યાએ તમે આવશો એટલે જોઈ લો એકદમ ક્લીન અને જોરદાર પ્રીમિયમ રસ્તા જોવા મળવાના છે. ચલો ત્યાં જઈને બતાવું તમને. આ રહ્યા છે ને અહીંયા આગળ આ બાજુ મસ્ત રહેવાની હોટલો, આ તે બધું છે 5 સ્ટાર હોટલો, 7 સ્ટાર હોટલો. અહીંયા આગળ મસ્ત બીચ વ્યૂ છે, આખો અલગ જ વ્યૂ છે. દિવસનો વ્યૂ તો કંઈ અલગ જ વ્યૂ આવે છે ભાઈ. અમે ઇસ્કોન ટેમ્પલ ગયા હતા, પણ ઇસ્કોન ટેમ્પલ જઈને એવું લાગ્યું કે તમને બધાને મોકલવા જેવા નહીં, કારણ કે ત્યાં આગળ પબ્લિક હતી જ નહીં. અને એકદમ આમ કહેવાય કે લોકેશન જે પ્રમાણે બતાવતા હતા એવું નહોતું. એટલે મેં કીધું હવે જવા દો, આ પબ્લિકને નહીં બતાવું, ખોટું તમે ત્યાં આગળ જાઓ પૈસા બગડે, કારણ કે અહીંયા આગળ ટેક્સીના ભાડા તે બહુ મોંઘા મોંઘા છે. એટલે ખોટા તમને મોકલીને બી કંઈ મતલબ નહીં. એટલે અત્યારે તો હાલ બીજે નીકળ્યા છીએ, બીજે એક મંદિરે જઈએ છીએ, પણ વચ્ચે એક બીચ આવે છે. એક ને એટલે કે અહીંયા આગળ બીચ જ છે બધો આખો. તો આર્ય બીચ, નિકેશભાઈ આ બીચનું નામ શું છે? આ બીચનો હોલિડે ઇન હોટલની સામેની સાઈડનો બીચ છે. આ બધા 5 સ્ટાર હોટલની સામે બધા બીચ છે, 7 સ્ટાર હોટલ, બધી મોંઘી મોંઘી હોટલો. પ્રીમિયમ હોટલો અને પ્રીમિયમ જગ્યાએ રોકાવું હોય તમારે હા, તો આવા હોલિડે ઇન અમારી બધી સારી હોટલો છે. સામે જ બીચ આવેલો છે, હા. સરસ મજાનું બીચ. clean પાણી, શાંતિ, એકદમ શાંતિ વાતાવરણ, એટલે આ ખાલી બેઠા હોય તોય મજા આવે. બહુ મજા આવે અહીંયા. જો ભાઈ આ ખાલી છે ને થાઈલેન્ડના લોકોએ એમને વગોયેલું. જો આ બધી પ્રીમિયમ હોટલો છે, અને અહીંયા આગળ ચીલ કરવા માટે લોકો આવે. ફોરેનર જે હોય ને, જે એ લોકો આ બીચે આવે, બેસે શાંત. જો ભાઈ, જો તમારે બી આવતા હોય થાઈલેન્ડની અંદર પટાયામાં, તો તમે ખાલી ને ખાલી અંદર માર્કેટમાં આટા મારશો એવું બધું કરો, એના કરતાં એક દિવસ એવો બી કરો કે જેમાં તમે આજુબાજુની આવી બધી જગ્યાઓ એક્સપ્લોર કરી શકો. કારણ કે અહીંયા આગળ બીજું ઘણું બધું જોવાનું છે ભાઈ. જોવા આવજો, આ બધી જગ્યાઓ ખાસ જોજો એમ. 100 બાતની અંદર મળે છે હા ભાઈ, જોઈ લો. કરવા માટે. અને એ બી તમે અનલિમિટેડ ટાઈમ, ભલે બપોરથી બેહો તો 5 વાગ્યા સુધી બેઠો, ખાલી 100 બાતની અંદર. ખાલી 100 બાતમાં તમને અહીંયા ટેબલ હાલ દે ભાઈ. જો હા, હવે અને સવારથી લઈને તે હોં સુધી તમે બેહો તોય કંઈ વાંધો નહીં. અહીં બેઠા બેઠા શાંતિથી જો અહીંયા છાંયડો બાયડો હોય, છત્રીઓ લગાવેલી છે, એકદમ ઠંડક પાછું, તો મજા પડી જાય. તો અહીંયા આગળ બી તમે આવી શકો છો. ફેમિલી લઈને આવ્યા હોય તો આવી બધી જગ્યાઓ બહુ મજા આવે એમ. કપલ લઈને આવે, ફેમિલી લઈને આવે, ફ્રેન્ડ લઈને આવે તો અહીંયા બે આય. બાળકો બી હોય, હા, બધી જગ્યા હોય, તમે અહીંયા બહુ મજા કરે. રમતા હોય દિવસ આખો, અહીંયા તમે બેઠા હોય, છોકરાઓ અહીંયા રમતા હોય, હા 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 હા, મજા પડી જાય. તો જો ભાઈ પટાયામાં આવો અને આ રીતે બીચમાં ફરતા હોય તો તમને આ રીતના અહીંયા આગળ મસ્તન એકદમ બરફમાં મૂકેલા, બરફ હોય ને બરફ, એની આજુબાજુમાં બરફ હોય, વચ્ચે નારિયેલો મૂક્યો હોય અને ફ્રીઝરની જેમ પેક કરેલું હોય. આપણે પાણીનો બાટલો ફ્રીઝરમાં મૂકીએ અને પછી જે ઠંડો થાય ને, જે ઠંડી થાય ને પછી જે પીવાની અલગ મજા આવે ને, જે ઠંડુ લાગે ને એવું ઠંડુ છે. નિકેશભાઈ, આ લોકો સાથે આવી ચમચી આલે છે. ઉભા રહો, બતાવો. આ સાથે ચમચી આલે, આ મલાઈ ખરી છે, હા, એ જાતે જ કાઢીને ખાવાની. ચમચી હાલે એમ? હા, થોડો ટેસ્ટ લો તમે આવી રીતના મલાઈનો. હા હા આ બહુ હા જાતે કાઢીને ખાવાનો, આનો ટેસ્ટ. હા હા ભાઈ, પાણી આવી ગયું મોઢામાં. જો બધા જુઓ છે એમને બધાને પાણી આવી ગયું છે મોઢામાં. અને પાણી એકદમ ઠંડુ છે ભાઈ, ચીલ્ડ એમ. ખરેખર કહું, અહીંયાના નારિયેલ પાણીનો એક્સપિરિયન્સ લેવલ જ અલગ એમ. આપણા ત્યાં જે પાણી મળે છે ને એ તો ખરું, એના કરતાં જોરદાર એમ, આખો અલગ જ ટેસ્ટ મળે. તો અહીંયા આગળ આવજો અને નારિયેલ પાણી પીવાનું ના ભૂલતા. અહીંયા પટાયાનું સૌથી ફેમસ વોકિંગ સ્ટ્રીટ, જે દિવસનો નજારો છે ભાઈ, જોઈ લો. અહીંયા આગળ બહુ બધા ક્લબ ના તે બધું એવું બધું આવેલું છે, જોઈ લો ભાઈ. આ દિવસનો નજારો છે. દિવસમાં આ જગ્યાએ કોઈ તમને કંઈ દેખાશે નહીં પબ્લિક. અહીંયા આગળ ગોવા જેવું નાઇટનું ને બધું છે વધારે. હા હા હા, જોઈ લો ભાઈ. મંદિરે પહોંચી ગયા છીએ અમે. અહીંયા આગળ મંદિર છે આર્યા, મહાકાળી માતાજીનું ટેમ્પલ છે. આટલું મોટું મસ્ત બનાવેલું છે અહીંયા આગળ.
જોઈ લો અહીંયા આગળ ભાઈ આ ફોર્ચ્યુનર ટોયોટા ને એ બધી ગાડીઓ પડી છે, પ્લસ અહીંયા આગળ મસ્ત પાર્કિંગની વ્યવસ્થા છે. ટેક્સી કરીને કેવી રીતે કંઈ આવી શકો છો. અહીંયા આગળ આ મંદિર છે. અહીંયાના મંદિરો તમે જોશો ને તો આખા અલગ જ દેખાશે અને આખા અલગ જ લાગશે, કારણ કે આપણા ઇન્ડિયા જેવા મેન મંદિર નહીં હોતા. મંદિર બનાવવામાં બી આ લોકો આખું અલગ રીતે મંદિર હોય છે. જેમ પેલું હોય ને કે આપણે સિટી બદલાય એ રીતે ટેસ્ટ બી ખાવાના બદલાતા હોય એ રીતે અહીંયા આગળ મંદિર બી અલગ છે. ચલો બતાવું તમને. નિકેશભાઈ કેવું મંદિર? જોરદાર ને? પટાયાની અંદર જમટીન બીચ રોડ ઉપર સરસ મજાનું મંદિર આવેલું છે. અહીંયા દરેક દેવી દેવતાઓની મૂર્તિઓ છે. તમે અહીંયા આવો તમને એટલું ફીલ થશે ને, એટલું કે તમે રિયલ સ્વર્ગમાં આવ્યા છે એવું ફીલ થશે. તમારા આત્માને પણ શાંતિ મળશે. અહીંયા નાખી અલગ જ તે અનુભૂતિ થાય. અંદર કેટલી મસ્ત શાંતિ છે અંદર, અને શાંતિ પ્લસ કેવી આમ મજા કેવી આવે, જોરદાર આમ ઉભા ને એવું આમ કલાક 2 કલાક અહીંયા બેસતી એવું બેહી રહેવાની અને જોરદાર હવે. અને આમ ખરેખરમાં ભાઈ અહીંયા આગળ આમ અંદર બેઠા હોય ને તો એવું લાગે આમ સ્વર્ગ જેવું. આપણા ગુજરાતની અંદર મંદિરોમાં જઈએ તો કેવી આમ શાંતિનો અનુભવ થાય, એકદમ આમ અલગ જ તે લેવલની આમ શાંતિ હોય. એવી શાંતિ અહીંયા આગળ અમને થાઈલેન્ડમાં પટાયામાં આવ્યા જે મહાકાલી મંદિરમાં મળી જાય. આજના દિવસમાં બતાવ્યું એ બધું તે લાખનું નહીં ભાઈ, 1.5 લાખનું હતું. કારણ કે આજે તમને બતાવી છે એવી જગ્યાઓ કે જ્યાં આગળ તમે એક્સ્ટ્રા ટાઈમ નીકાળીને ભાઈ ફરી શકો છો. અને વ્લોગ અત્યારે બનાવવાનું રીઝન એ છે કે અમે ત્યાંથી જે ફરવા ગયા હતા મંદિર કવર કરવા ગયા હતા. એક મહાકાળી માતાજીનું મંદિર છે, પછી ગણપતિ દાદાનું બી મંદિર છે, એ બી 25 કિલોમીટર દૂર છે. એના સિવાય અમે જે બીચ ફરે બીચ બતાવ્યો તમને. બીચ ઉપર તમે નારિયેળ પાણી પી શકો છો. એના સિવાય તમને ઇસ્કોન ટેમ્પલ છે અહીંયા આગળ, ત્યાં આગળ બી તમે જઈ શકો છો. એ થોડું નાનું છે એટલે મેં વિડીયો નહોતું લીધું, એ મેં તમને પહેલાં વાત કરી એ પ્રમાણે. અને એક બીજું અહીંયા આગળ સેન્ચુરી ઓફ ટ્રુથ કહેવાય છે, લાકડાનું મંદિર છે. ત્યાં આગળ બી જવા જેવું છે. ત્યાં આગળ અમે પહોંચી નહીં વળ્યા કારણ કે અમને કોલ આવ્યો નિકેશભાઈ ઉપર કે ભાઈ આપણે આવો. રોકીભાઈ નીકળે ઘરે, મતલબ અમદાવાદ કે રાજકોટ જવાના હતા, તો એ નીકળ્યા તો કે આપણે મળીએ એમ. તો ભાઈ પાછા હોટલ ઉપર આવ્યા, 5-6 વાગી ગયા, થોડો આરામ કર્યો. અને હવે અત્યારે વાગ્યા છે 10, ઊંઘી જઈએ છે. ખાઈ બે લીધું છે, શાંતિથી આરામ કરીએ કારણ કે હવે કાલે નીકળવાનું છે ઘરે. કાલે નીકળવાનું છે એટલે મેં કીધું હવે થોડા આરામ કરીએ. મળીએ નવા વ્લોગમાં નવી મોજ સાથે અને નવી એક ટ્રીપ સાથે. ત્યાં સુધી આપણા વ્લોગ જોતા રહેજો અને મજા કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.